2020 કેમેસ્ટ્રી ગુજરાતી માધ્યમમાં જોઈશું આપણે ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન તો 11થમાંથી પૂછાયા હતા 18 ક્વેશ્ચન એટલે કે 45% ક્વેશ્ચન, જ્યારે 12થમાંથી પૂછાયા 27 પ્રશ્નો એટલે કે 55% જે હતું પેપર એ 12થમાંથી હતું અને 45% જે હતું એ 11થમાંથી હતું. એટલે 18 ક્વેશ્ચન જે હતા 11થમાંથી પૂછાયા, 27 12થમાંથી પૂછાયા જે નીટ 2020 કેમેસ્ટ્રીનું જે 13 તારીખે લેવાયું હતું. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં જો તો ફિઝિકલ કેમેસ્ટ્રીમાં જે પ્રશ્નો હતા 20 પ્રશ્નો આવ્યા ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી, ઇનઓર્ગેનિકમાંથી 10 અને ઓર્ગેનિકમાંથી 15. એટલે કે ફિઝિકલમાંથી 45% પૂછાયું, ઇનઓર્ગેનિકમાંથી 22% અને ઓર્ગેનિકમાંથી 23. એટલે કે મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન હતા એ ફિઝિકલ કેમેસ્ટ્રીના એટલે કે 45% જે હતું ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી હતું અને ખાલી 22% જ હતું ઇનઓર્ગેનિકમાંથી, ઓર્ગેનિકમાંથી 33. આ રીતે હતું એનાલિસિસ નીટ 2020નું 11th 12th અને ફિઝિકલ કેમેસ્ટ્રી અને ઇનઓર્ગેનિકના કરીએ તો આ રીતે એમાં ક્વેશ્ચન હતા પૂછ્યા હતા. એમાં પહેલો ક્વેશ્ચન હતો કે એસિટોન અને મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયા કરી ત્યારબાદ જળ વિભાજનથી શું બનશે? ઓપ્શનમાં આપ્યું તો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો એસિટોન છે એની પ્રક્રિયા કરવાની છે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. તો એસિટોનનું સ્ટ્રક્ચર પહેલાં તો થાય CH3 C ડબલ બોન્ડ O CH3 ની પ્રક્રિયા કરવાની છે આપણે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3 Mg Br. એટલે આપણે અહીંથી બ્રેક કરીશું, જેમાં કાર્બન છે કાર્બન જોડે અટેચ થશે એટલે અહીંયા અટેચ થશે, અને MgBr છે એને ઓક્સિજન જોડે અટેચ કરશું એટલે આપણી જોડે સ્ટ્રક્ચર આવું થશે CH3 CO MgBr CH3 અને આ CH3 ઉપર લખશું તો આ રીતે સ્ટ્રક્ચર બને. ને જળ વિભાજન કરશું એટલે અહીંથી તો આ બાજુ H ને આ બાજુ OH. તો આના પરથી ખબર પડી ગઈ આપણને. તો કાર્બન જોડે 1 2 3 એટલે તૃતીયક અને બ્યુટાઇલ આલ્કોહોલ ઓપ્ટેન થશે આપણને. તૃતીયક આલ્કોહોલ બ્યુટાઇલ જે છે ઓપ્ટેન થશે. જવાબ છે આપણો તો તૃતીયક આલ્કોહોલ બ્યુટાઇલ. આપણો જવાબ જે થશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એટલે કે જવાબ થશે ચોથો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં છે સુક્રોઝનું જળ વિભાજન કરતાં શું પ્રાપ્ત થશે? સુક્રોઝનું જળ વિભાજન કરશું તો ઓપ્શન આપણે આલ્ફા ડી ફ્રુક્ટોઝ, બીટા ડી ફ્રુક્ટોઝ છે. ઓપ્શન બીજો છે બીટા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ફ્રુક્ટોઝ છે. ત્રીજો ઓપ્શન બીટા ડી ગ્લુકોઝ, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ છે. અને ચોથો છે ઓપ્શન આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. તો સુક્રોઝનું જળ વિભાજન કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે, જેમાં આલ્ફા ડી ગ્લુકોઝ હોય અને બીટા ડી ફ્રુક્ટોઝ હોય. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ હશે. તો ચોથો ઓપ્શન થશે એટલે કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. એટલે કે આન્સર આવશે ચોથો આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન, તો સિલિન્ડરમાં N2 વાયુનું અને આર્ગોન વાયુનું એક મિશ્રણ છે, જેમાં N2 7 ગ્રામ છે અને આર્ગોન છે 8 ગ્રામ છે. તો વાયુમાં કુલ મિશ્રણ દબાણ આપ્યું છે આપણને 27 બાર. તો N2નું આંશિક દબાણ શોધવાનું છે. પ્રમાણ દળ આપ્યા છે નાઇટ્રોજનનું 14, આર્ગોનનું 40. તો ઉપયોગ કરી આંશિક દબાણ શોધવાનું છે. ઓપ્શન જોઈ લઈએ આપણે. તો ઓપ્શન 1 18 બાર, ઓપ્શન 2 9 બાર, ઓપ્શન 3 છે 4 બાર અને ઓપ્શન ચોથો છે 15 બાર. તો આંશિક દબાણ શોધવાનું છે. તો ડાલ્ટનનું સૂત્ર મૂકીએ આપણે. તો ડાલ્ટનનું સૂત્ર હતું આંશિક દબાણ N2નું બરાબર N2ના મોલ અંશ ગુણ્યા P કુલ એટલે કે કુલ દબાણ. આપણે મોલ અંશ શોધી નાખીએ. તો મોલ અંશમાં થશે નાઇટ્રોજનના મોલ, પહેલાં નાઇટ્રોજન છે દળ 7 આપ્યું છે અને N2 છે એટલે 28 થશે. એટલે 7 ચોક 28 એટલે નાઇટ્રોજનના મોલ થશે 1/4. અને ઓક્સિજનના આર્ગોન જે છે આપ્યું છે આપણને 8 છે અને આણ્વીય દળ 40 છે. એના મોલ થશે 1/5 મોલ આપણી જોડે થશે. તો લખી નાખીએ સૂત્રમાં. આપણે સૂત્રમાં લખશું તો PN2 હતું આપણું જે સૂત્ર હતું કે નાઇટ્રોજનનું આંશિક દબાણ બરાબર એના મોલ અંશ
ગુણ્યા પી પી કુલ. તો મૂળ અંશ શોધશું તો મૂળ અંશ આવશે નાઇટ્રોજનના મોલ એટલે 1/4. કુલ મોલ લખાશે 1/4 વત્તા 1/5 અને કુલ દબાણ આપ્યું છે 27. 1/4 અને આ થશે 5 ચોક 20, 20/9, 20/9 એટલે 4/4 નીચે લખાશે 20 ઉપર જશે એટલે આવું થશે આપણી જોડે. ઉપર થશે 20, નીચે આવશે 5 ને 4 9, 9 ગુણ્યા 4, 9 ગુણ્યા 4 અને ગુણ્યા 27 છે આપણી જોડે 27 કુલ દબાણ. તો 9 તરી 27 કરી નાખીએ આ બાજુ અને 4 પંચા 20 એટલે 5 તરી 15 એટલે કે 15 બાર જે છે એ N2 વાયુનું આંશિક દબાણ આવશે. એટલે ચોથો ઓપ્શન થશે આંશિક દબાણ શોધવાનું. તો આંશિક દબાણ બરાબર જે તે વાયુનું એટલે N2નું શું તો N2ના મોલ ગુણ્યા એનું કુલ દબાણ કરશું. તો આપણને આ રીતે દળ આપ્યું છે, દળ પરથી મોલ સુધી નાખશું, મોલ પરથી મોલ અંશ અને ગુણ્યા પી કુલ એટલે કુલ દબાણ. તો જવાબ આપણને ચોથો એટલે 15 બાર છે એ મળશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એલયુ એટલે કે લ્યુટેશિયમમાં 71 અને 175માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક જેટલી થાય એટલે પી બરાબર આપણને એના પરમાણુ ક્રમાંક, તો પરમાણુ ક્રમાંક આપ્યો છે 71 એટલે કે પ્રોટોનની સંખ્યા 71 થશે. ન્યુટ્રોન સંખ્યા શોધવી છે. ન્યુટ્રોન બરાબર પરમાણ્વીય દળ એ માઇનસ પરમાણુ ક્રમાંક ઝેડ થાય. તો પરમાણ્વીય દળ આપણને આપ્યું છે 175 માઇનસ પરમાણ્વીય ક્રમાંક 71 કરશું. 175 માઇનસ 171 એટલે 104 જવાબ આવશે. એટલે ન્યુટ્રોન હશે 104. અને ઇલેક્ટ્રોન તો ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ આપ્યો નહીં, ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં એટલે ન્યુટ્રલ છે એટલે કે ચાર્જ છે નહીં. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા બરાબર થશે. પ્રોટોનની સંખ્યા 71 છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 71 એટલે જવાબ જોઈશે આપણે 71, 104 અને 71. તો જવાબ જે છે બીજો, જેમાં પ્રોટોન પણ 71 છે, ન્યુટ્રોન 74 અને ઇલેક્ટ્રોન 71 એટલે જવાબ બીજો થશે. પ્રશ્ન છે પ્લેટિનમ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર કઈ નિપત પ્રાપ્ત? એનોડ પર થાય સલ્ફ્યુરિક છે, મંદ સલ્ફ્યુરિક એસિડ છે એટલે મંદ સલ્ફ્યુરિક એસિડમાં SO4ની જગ્યા પર OH માઇનસ જે છે એ થશે એટલે ઓમાં એટલે કે નેગેટિવ આયન જશે એનોડ પર. નેગેટિવ આયનમાં સલ્ફરની જગ્યા પર OH માઇનસ એટલે કે ઓક્સિજન વાયુ મળશે આપણને એનોડ પર જે છે એ ઓક્સિજન વાયુ મળશે એટલે જવાબ થશે આપણો ત્રીજો ઓક્સિજન વાયુ. પછીનો પ્રશ્ન છે કે જોડી છે સાચો વિકલ્પ ઓળખવાનો. CO પ્લસ H2, CO પ્લસ H2 ની કહેવાય સંશ્લેષિત વાયુ એટલે સંશ્લેષિત વાયુ આવશે. એમાં ત્રીજું આવશે. પાણીની કઠિનતા અસ્થાયી કઠિનતા તો મેગ્નેશિયમ કાર્બોનેટ, બાયકાર્બોનેટ અને કેલ્શિયમ બાયકાર્બોનેટના લીધે હોય એટલે પાણીની અસ્થાયી કઠિનતા એટલે બીજામાં બીમાં 1 આવશે. B2H6 એ ઇલેક્ટ્રોનની અછતવાળો હાઇડ્રાઇડ છે. ઇલેક્ટ્રોનની 13મા સમૂહનો જે છે એને ઇલેક્ટ્રોન અછતવાળો હાઇડ્રાઇડ કહેવાશે એટલે C છે બીજું થશે એટલે Cમાં 2 આવશે. H2O2 જે છે બિનસમતલે બંધારણ ધરાવે છે એટલે Dમાં આવશે ચોથું. એટલે આપણે ઓપ્શન જોઈએ તો A3, B1, C2 અને D4 થવું જોઈએ. A3, B1, C2 and D4 એટલે કે ઓપ્શન બીજો જે છે એ થશે. જવાબ આપણો થશે બીજો. પછીનો પ્રશ્ન છે કે કલીલ દ્રાવણમાં કયા ગુણધર્મને શોધવા જેટા પોટેન્શિયલનો માપણીનો ઉપયોગ થાય? તો ઓપ્શન 1 કલીલ કણોનું કદ, સ્નિગ્ધતા, દ્રાવ્યતા અને કલીલ કણોની સ્થિરતા. તો ઓપ્શન ચોથો છે કલીલ કણોની સ્થિરતા માટે આવશે એટલે કલીલ કણોની સ્થિરતા જવાબ આવશે. પછીનો પ્રશ્ન સુક્રોઝનું જળ વિભાજન થાય છે. સુક્રોઝ પ્લસ H2O ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળે છે. 300 કેલ્વિન તાપમાન પર સંતુલન અચળાંકની કિંમત આપી છે 2 × 10⁻13. તો તે જ તાપમાને ડેલ્ટા જીની કિંમત આપણે શોધવાની શું થશે? ડેલ્ટા જી અને ડેલ્ટા કેસી એટલે સંતુલન અચળાંકનું સૂત્ર છે આપણી જોડે, રિલેશન છે કે ડેલ્ટા જી બરાબર -RT ln કેસી, -RT ln કેસી. આરની કિંમત થાય -8.14 ગુણ્યા ટીની કિંમત આપી છે 300 અને ln કેની કિંમત આપી છે આપણને 2 × 10⁻13. તો જવાબ જોઈએ તો -8.314, 300 કેલ્વિન અને 2 × 10⁻13. ઓપ્શન બી જે છે એ થશે. ઓપ્શન બીજો જે છે
જેમાં -8.14 ગુણ્યા 300 ગુણ્યા ln 2.2 ગુણ્યા 10^13 એટલે કે ઓપ્શન બીજો છે થશે। અને પછીનો પ્રશ્ન છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 4.606 ગુણ્યા 10^-3 સેકન્ડ ઇન્વર્સ છે। પ્રક્રિયકના 2 ગ્રામમાંથી 0.2 ગ્રામમાં થતા ઘટાડા માટે કેટલો સમય જરૂરી છે? ઓપ્શન એ 1000 સેકન્ડ, બી એટલે કે બીજો ઓપ્શન છે 100 સેકન્ડ, ત્રીજો ઓપ્શન છે 200 અને ચોથો છે 500 સેકન્ડ। તો કેલ્ક્યુલેશન કરીએ આપણે। કેલ્ક્યુલેશન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે બરાબર પહેલાં સૂત્ર લખાય કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0/R। કેની કિંમત હવે ટી શોધવો છે એટલે ટીને સબ્જેક્ટ કર્યો તો 2.303 ભાગ્યા કેની કિંમત મૂકી છે ડાયરેક્ટ તો 4.606 ગુણ્યા 10^-3 છે ને ઉપર લખી નાખીએ તો +3 થઈ જાય log R0 છે R0 છે 2 ગ્રામ ને R છે 2 એટલે આ થઈ જશે 10 ને આ થઈ જશે 2 એટલે કે એનો મતલબ 10 log 10 છે એનો જવાબ આવશે 1 ને 1000 10^3 એટલે 1000 લખાય 1000 ગુણ્યા 1/2 એટલે 500 છે જવાબ થશે। તો ઓપ્શન ચોથો છે 500 સેકન્ડ જવાબ આવશે। એટલે HI સાથે પ્રક્રિયા થતાં પ્રાપ્ત થતી નિપજ શોધવાની છે। તો એની સોલનું સ્ટ્રક્ચર બેન્ઝીન રિંગ અને ઉપર OCH3 થશે। એની પ્રક્રિયા HI સાથે કરશું તો HOH બનશે ને CH3I એટલે કે OH બેન્ઝીન રિંગ પર OH અને CH3I રિલીઝ થશે એટલે રિમૂવ થશે। તો ઓપ્શન જોઈએ તો OH એન્ડ CH3 વાળો ઓપ્શન જે છે બીજો છે એટલે જવાબ છે એ બીજો આવશે ફિનોલ અને CH3I એટલે જવાબ બીજો આવશે। મંદ NOHની હાજરીમાં બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચે પ્રક્રિયાથી નીચેના તરીકે જાણીતી છે ખાલી જગ્યા તો એક ક્રોસ આલ્ડોલ છે આલ્ડોલ સંગઠન કેનિજારો અને ક્રોસ કેનિજારો। તો બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન બે અલગ અલગ જે છે એક બેન્ઝાલ્ડિહાઇડ આલ્ફા કાર્બન વગરનો છે જ્યારે એસિટોફિનોન આલ્ફા કાર્બન ધરાવે છે। તો આ જે પ્રક્રિયા થશે પ્રક્રિયાને કહેવાશે ક્રોસ આલ્ડોલ સંગઠન જેને કહેવાશે ક્રોસ આલ્ડોલ સંગઠન એટલે ઓપ્શન 1 આવશે ક્રોસ આલ્ડોલ સંગઠન। નીચે આપેલા સલ્ફરના ઓક્સો એસિડમાંથી કયામાં O બોન્ડ બંધન છે? તો એક છે H2S2O7 પાયરોસલ્ફ્યુરિક એસિડ, બીજું છે H2SO3 સલ્ફ્યુરસ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને છેલ્લું છે H2S2O8 પરઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ। તો આ કહેવાય પેરોક્સી એટલે પરઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ જે છે એમાં ઓક્સિજનમાં જે છે એ પેરોક્સી બંધન જોવા મળશે એટલે કે ઓપ્શન ચોથો છે એ જવાબ મળશે H2SO7 નામ પરથી ખબર પડી જાય કે પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ તેમાં O બંધન છે જોવા મળશે। પછી પ્રશ્ન છે યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઈ એ બનશે હવે એનું વિઘટન થઈ બી બને છે અને બીની પ્રક્રિયા CU સાથે કરી એક ભૂરા રંગનું દ્રાવણ બનશે સી જે શોધવાનું છે સૂત્ર એ CU CO3 COH twice CuSO4 CuNO3 +2 and OH +2 OH2 છે COH2 છે। તો યુરિયાની પહેલાં પાણી સાથે પ્રક્રિયા થશે તો યુરિયાની પાણી સાથેની પ્રક્રિયા લખીએ તો યુરિયા એટલે NH2 CO NH2 પાણી સાથે પ્રક્રિયા થશે એટલે કમ્પાઉન્ડ બનાવશે એમોનિયમ કાર્બોનેટ NH3 CO3 હવે NH3 CO2નું વિઘટન થશે એટલે બનશે એમાંથી એમોનિયા NH4 CO3 બનાવશે એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થશે એટલે બનશે NH3 H2O પ્લસ CO2 હવે આ NH3 જે છે એની પ્રક્રિયા કરશું આપણે Cu+ જોડે Cu+2 જોડે પ્રક્રિયા કરશું એટલે કોમ્પ્લેક્સ બનાવશે સંકીર્ણ જે હશે ફોર્મ્યુલા CuNH3 4+2 જે બ્લુ કલરનું હશે ગાઢા ભૂરા રંગનું હશે એટલે કે ઓપ્શન જે છે એ સી શોધવાનું છે તો ઓપ્શન જે છે ત્રીજા નંબરનો ઓપ્શન છે એ જવાબ થશે એટલે કે CuNH3 4+2 જે કોમ્પ્લેક્સ બનશે।
પછીનો પ્રશ્ન, નીચે આપેલા એક કેટાયનિક પ્રક્ષાલક છે તો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચે આપેલામાંથી કયો એક કેટાયનિક પ્રક્ષાલક છે તો ઓપ્શન એ છે સોડિયમ ડેડોસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, ઓપ્શન 2 સોડિયમ લોરેલ સલ્ફેટ, ઓપ્શન 3 સોડિયમ સ્ટીરેટ અને ઓપ્શન ચોથો છે સિટ્રાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ। તો ઓપ્શન ચોથો છે આવશે સિટ્રાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, એટલે કે ઓપ્શન 4 જો ચોથો છે જવાબ આવશે। जी प्रश्न, बेंजीनનો ઠાર બિંદુ અવનયન અચળાંક KF 5.12 કેલ્વિન કેજી પર મોલ છે। બેન્ઝીનમાં રહેલા એક વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા 0.078 મોલર મોલાલિટી દ્રાવણ માટે ઠાર બિંદુ અવનમન એટલે કે અવનયન શોધવાનું છે। 2 દશાંશ સુધી પૂર્ણાંક મૂકી શકાશે। તો આપણે જોઈએ પહેલાં KFની વેલ્યુ ડેલ્ટા TF શોધવો છે, એટલે સૂત્ર થાય ડેલ્ટા TF डेल्टा तो पहला सूत्र लखीए तो डेल्टा TF बराबर KF इंटू એટલે KF गुणिया मोलालिटी। KF ની કિંમત આપી છે 5.12 એટલે આપણે 5 લઈ લઈએ, 5 ગુણ્યા 0.078 5 છે ને લખી નાખીએ 10/2 અને 0.078 છે લખી નાખીએ 78/1000, 78/2 કરશો એટલે 39 આવશે અને 10 ને કટ કરીએ તો 39 એટલે 0.39 જવાબ છે આપણને મળશે। 0.39 જે છે જવાબ નજીકનો ચોથા નંબરનો છે 40 કેલ્વિન વાળો, એટલે કે જવાબ થશે આપણો 40। ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ એમ એટલે કે 0.39 એટલે કે નિયરલી આન્સર 0.40 કેલ્વિન વાળો થશે, તો ચોથો ઓપ્શન થશે। પછીનો પ્રશ્ન છે 2Cl માંથી Cl2 પ્રક્રિયા માટે સાચો વિકલ્પ શોધવાનો છે। ડેલ્ટા H અને ડેલ્ટા Sની વેલ્યુ તો પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે એટલે ડેલ્ટા H છે એની વેલ્યુ ઋણ મળશે એટલે કે લેસ ધેન 0 હશે અને બંધનું નિર્માણ થાય એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય અને બંધ બને છે એટલે Clમાંથી Cl2માં થાય છે એટલે એન્ટ્રોપીમાં પણ ઘટાડો થશે એટલે કે એન્ટ્રોપી બી નેગેટિવ મળશે, ઋણ મળશે કે બંને વેલ્યુ નેગેટિવ મળશે એટલે ડેલ્ટા H લેસ ધેન 0 એન્ડ ડેલ્ટા S પણ લેસ ધેન 0 એટલે કે ઓપ્શન 1 જે થશે ડેલ્ટા H લેસ ધેન 0 ડેલ્ટા S લેસ ધેન 0 ऑप्शन 1। एक प्रक्रियाना प्रक्रियकनी सांद्रतामां थतो वधारो નીચેનામાં તરફ દોરી જશે તો એક અથડામણ આવૃત્તિ, સક્રિયકરણ શક્તિ, પ્રક્રિયાની ઉષ્મા અને દહેલું તેમાં આવશે અથડામણ આવૃત્તિ। તો સાચું વિધાન ઓળખીને બતાવવાનું છે। પહેલું છે આઈસ્ક્રીમ અને થીજેલા ખોરાક માટે CO2 ગેસનો ઉપયોગ શીતક તરીકે થાય। CO2 ગેસની જગ્યા પર CO2 ઘન સ્વરૂપે સોલિડ CO2 છે એ વપરાય એટલે ઓપ્શન 1 ખોટું છે। બીજું C6નું બંધારણ C16નું બંધારણ 12 6 કાર્બન ચક્રો અને 20 5 કાર્બન ચક્રો, જેમાં ઊંધો ઓપ્શન છે 12 છે એ 5 કાર્બન ચક્ર છે અને 20 છે 6 કાર્બન ચક્ર આવશે એટલે એ પણ ખોટું છે। પછી ઓપ્શન C છે ZSM5 પ્રકારના જીઓલાઇટનો ઉપયોગ આલ્કોહોલમાંથી ગેસોલિનમાં રૂપાંતર થાય એ સાચું છે અને CO એ રંગવિહીન અને ગંધવિહીન હોય છે એટલે ઓપ્શન C અને D એ રાઈટ છે। તો ઓપ્શન આપણો પહેલો જ છે ફક્ત C અને D એટલે કે ઓપ્શન 1 આવશે જે છે રાઈટ। C અને D છે બે વિધાન સાચા છે। નીચેના આપેલામાંથી કયો એક પરમાણુની સંખ્યા મહત્તમ ધરાવતું હશે? લિથિયમ છે 1 ગ્રામ,
પછી સિલ્વર છે 1 ગ્રામ, મેગ્નેશિયમ 1 ગ્રામ અને ઓક્સિજન જે O2 છે 1 ગ્રામ. તો પરમાણુની સંખ્યા મહત્તમ એટલે કે જેમાં મૂળ જે છે એ સૌથી વધુ હશે એમાં પરમાણુની સંખ્યા પણ મહત્તમ આવશે. તો આમાં દળ છે બધાના સમાન છે એટલે જોઈશું પરમાણુ દળ. જેનું પરમાણુ દળ સૌથી ઓછું હશે એના મૂળ સૌથી વધુ આવશે. તો લિથિયમ છે એનો પરમાણુ દળ 7 છે એટલે કે એના મૂળ સૌથી વધુ આવશે. સૌથી મૂળ વધુ છે એટલે પરમાણુની સંખ્યા પણ કેવી આવશે? મહત્તમ આવશે. એટલે કે ઓપ્શન 1 લિથિયમમાં સૌથી મહત્તમ પરમાણુની સંખ્યા હશે. પછી પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ. તો પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ ઓપ્શન આપ્યા છે સ્તંભ ક્રોમેટોગ્રાફી, અધિશોષણ ક્રોમેટોગ્રાફી, વિભાજન ક્રોમેટોગ્રાફી અને થિન લેયર. જેમાં ઓપ્શન ત્રીજો જે છે વિભાજન ક્રોમેટોગ્રાફી એટલે કે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી જે પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ છે. વિભાજન ક્રોમેટોગ્રાફી એટલે કે પાર્ટીશન ક્રોમેટોગ્રાફી. પછીનો પ્રશ્ન છે પીગાળેલ CaCl2 પ્રમાણ દર 40 છે. માંથી 20 ગ્રામ કેલ્શિયમ ઉત્પાદન કરવા માટે કેટલી ફેરાડની સંખ્યાની જરૂર પડે? CaCl2 તો લખીએ Ca+2 2 ઇલેક્ટ્રોન જેમાંથી આપણને મળે Ca એટલે કે 2 ફેરાડે પાસ કરીએ તો આપણને મળશે Ca એટલે કે 40 ગ્રામ મળે છે. આપણને આપ્યું છે 20 ગ્રામ તો 20 એ કેટલા મળે? તો 40 એ 2 ફેરાડે મળે છે તો 20 એ કેટલા મળશે? તો 20 આપણને 20 ગુણ્યા 2 કરશું ભાગ્યા 40 તો 1 જવાબ આવે. તો આપણો જવાબ છે 1 ફેરાડે મળશે. એટલે કે 40 ને 2 તો 20 અડધા થયા તો 2 ને અડધા 1 થાય એટલે 1 ફેરાડે મળશે. જવાબ છે આપણો બીજો 1 ફેરાડે મળશે. ખોટું વિધાન શોધવાનું છે. CrO4 -2 અને Cr2O7 -2 માં કેલ્શિયમની ક્રોમિયમની ઓક્સિજન અવસ્થા સમાન નથી. તો પહેલાં જો જોઈએ પહેલા વિધાનમાં CrO4 -2 માં ઓક્સિડેશન અવસ્થા જોઈએ ક્રોમિયમની. તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા Cr+4 ઓક્સિજનની -2 અને પ્લસ =-2 ઓક્સિજન થશે આ બાજુ -8 એટલે Cr -8 પેલી બાજુ એટલે +2 એટલે +-2 + 8 એટલે Crની ઓક્સિજન અવસ્થા મળશે આપણને +6 એટલે કે CrO4 માં +6 હશે. એટલે Cr2O7 માં જોઈએ તો Cr2 એટલે 2Cr + 7 -2 એટલે 7 દુ 14 પેલી બાજુ હશે એટલે 12 એટલે 2Cr +12 અને Cr =12/2 એટલે કે +6. બંનેમાં ઓક્સિજન અવસ્થા સમાન છે એટલે ઓપ્શન 1 જે છે એ ખોટું વિધાન છે. બાકીના સાચા હશે. બેમાં +6 ક્રોમિયમની ઓક્સિજન અવસ્થા જોવા મળશે. એટલે પહેલું વિધાન છે ખોટું છે. પછી 288 પિકોમીટર કોષ ધાર સાથે એક તત્વ અંતઃકેન્દ્રિત ક્યુબિક એટલે કે BCC બંધારણ ધરાવે છે. તો પ્રમાણ ત્રિજ્યા શોધવાની છે. ઓપ્શન A 4/√2 × 288 પિકોમીટર. ઓપ્શન B √3/4 ગુણ્યા 288 પિકોમીટર. ઓપ્શન ત્રીજો છે √2/4 288 પિકોમીટર અને ઓપ્શન 4 જે છે 4/√3 ગુણ્યા 288 પિકોમીટર. તો BCC માટે ત્રિજ્યા અને ધારની લંબાઈ જે છે એનું સૂત્ર થશે 4r = √3 ગુણ્યા a. આપણે શોધવાનો છે r. r = √3/4 અને એની કિંમત આપી 288 પિકોમીટર. તો ઓપ્શનમાં જોઈએ તો r √3/4 ઓપ્શન બીજો જે થશે આ છે BCC માટે ધાર અને ત્રિજ્યાની સંબંધ. તો 4r = √3 ગુણ્યા a એટલે જવાબ છે બીજો થશે. તો 0.1 મોલ NaOHમાં NiOHની દ્રાવ્યતા શોધવાની છે. NiOH ટ્વાઇસ આયનિક ગુણાકાર KSPની કિંમત આપણને આપી છે. KSPની કિંમત આપી છે અને દ્રાવ્યતા આપણે શોધવાની છે. S શોધવાનું છે. તો Ni તો Niથી બનશે NiOH Ni+2 અને OH-. તો બંનેમાં કોમન આયન અસર જોવા મળશે.
કોમન આયન અસર જોવા મળશે. કોમન આયન અસર હશે તો એના માટે સૂત્ર આપણે લખશું. સૂત્ર ડાયરેક્ટ બનશે શોર્ટકટ, દ્રાવ્યતા બરાબર KSP ભાગ્યા સાંદ્રતા જે આપી છે અને ઉપર જે છે એનો કોએફિશિયન્ટ જે છે એને પાવરમાં લખશું. તો અહીં કોએફિશિયન્ટ બનશે NIનું એ થાય તો NI+2 થાય +2OH માઇનસ બનશે. તો OH માઇનસ જે છે આગળ કોએફિશિયન્ટ છે એને સ્ક્વેર ઉપર લખી નાખશું તો 2 થશે ઉપર. 0.01 અને KSPની કિંમત છે -30 એટલે -0.01 થશે અને KSPની કિંમત મૂકશું એટલે -15માંથી -2 છે આપણે પ્લસ કરશું એટલે -15માંથી +2 થશે એટલે 13 આવશે. એટલે ઓપ્શન બીજો છે થશે એટલે ઓપ્શન એક જ છે. તો આ રીતે શોધી શકાશે. જે અણુ કે જે અસ્તિત્વ ધરાવતો નથી તો જેમાં બોન્ડ ક્રમાંક એટલે કે બંધ ક્રમાંક જે છે બોન્ડ ઓર્ડર 0 આવે એ અસ્તિત્વ ધરાવે. હિલિયમમાં બંધ ક્રમાંકની વેલ્યુ 0 આવે એટલે કે અસ્તિત્વ ધરાવતો નથી એટલે કે હિલિયમ આવશે. પછીનો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ છે? તો લાઇસિન એ બેઝિક એમિનો એસિડ છે. લાઇસિન એ બેઝિક એમિનો એસિડ છે. નીચેનામાંથી કયો એક કુદરતી પોલિમર છે? ઓપ્શન એ પોલીબ્યુટાડાઇન એક્રિલોનાઇટ્રાઇલ, cis-1,4 પોલીઆઇસોપ્રીન, ત્રીજો છે પોલીબ્યુટાડાઇન સ્ટાયરીન અને પોલીબ્યુટાડાઇન. તો જેમાં જવાબ થશે સિસ. કુદરતી પોલિમર જે છે 1,4 પોલીઆઇસોપ્રીન કુદરતી પોલિમરનો મોનોમર છે. cis-1,4 પોલીઆઇસોપ્રીન એટલે કે કુદરતી બહુલક છે. ઓપ્શન બીજો આવશે. સાચું વિધાન ઓળખવાનું છે. તો સાચા વિધાન ઓળખવા પી ગાયને જુદા જુદા આકારમાં ઘડી શકાય તો ઓપ્શન પહેલો જ છે સાચો છે. સાચું વિધાન છે પી ગાયને જુદા જુદા આકારમાં ઘડી શકાશે. પછી 4% કાર્બન સાથેનું અશુદ્ધ રોખણ એ પણ ખોટું છે. ફુલ્લાવાળામાં CO2ની જગ્યા પર SO2 આવશે. પછી નિકલની બાષ્પ અવસ્થા માટે જે છે એ વાન આર્કેલની જગ્યા પર આવશે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. એટલે ઓપ્શન 1 જે છે રાઈટ થશે. ઓપ્શન 1 જે છે એ રાઈટ થશે એટલે કે પી ગાયને જુદા આકારમાં ઘડી શકાશે. એટલે ઓપ્શન 1 રાઈટ જવાબ થશે. ઓપ્શન 1 ઓપ્શન પહેલો થશે. પછી કાર્બન મોનોક્સાઇડના સંદર્ભમાં નીચે આપેલામાંથી વિધાન કયું ખોટું સાચું નથી એટલે ખોટું શોધવાનું છે? તો અપૂર્ણ દહનથી ઉત્પાદન થાય સાચું. કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે એ પણ સાચું. રુધિરમાં ઓક્સિજન પરિવહનમાં ક્ષમતા ઘટાડે એ પણ સાચું. અને ચોથું છે કે એની સ્થિરતા જે છે એ કાર્બોક્સી હિમોગ્લોબિન કરતાં કાર્બોક્સી હિમોગ્લોબિનની જે હિમોગ્લોબિન સાથે જોડાશે CO એની સ્થિરતા ઓછી હશે, ઓછો સ્થિર છે. એ વિધાન ખોટું છે. વધારે સ્થિર છે, વધારે સ્થાયી અથવા સ્થિર છે. એટલે ઓપ્શન ચોથો છે એ રાઈટ થશે. એટલે કે વિધાન ખોટું છે એટલે આપણો જવાબ થશે ચોથો. વિધાન નીચે આપેલી જોડી છે જોડવાની છે જોડકા. તો ઓક્સાઇડ આપ્યા છે આપણને CO, BaO, Al2O3 અને Cl2O7. એની પ્રકૃતિ આપી બેઝિક, તટસ્થ, એસિડિક, ઉભય. તો Al2 આપણને ખબર છે Al2 છે એ ઉભય ગુણધર્મી છે. Al2 છે ઉભય ગુણધર્મી છે. તો Cમાં ચોથું આવે એવા ઓપ્શન જોઈ લઈએ અને મેચ કરી લઈએ પછી આપણે જવાબ છે જવાબ. તો Cમાં ચોથું આવે એવો એક જ ઓપ્શન છે ત્રીજો. એટલે કે ત્રીજો ઓપ્શન થશે આપણો Al2O3 ઉભય ગુણધર્મી. એક જ ઓપ્શન પરથી આપણે બાકીના ઓપ્શન છે મેચ થઈ ગયા. એટલે Al2O3 ચોથું ઉભય ગુણધર્મી છે એટલે ત્રીજો ઓપ્શન આપણો થશે. જેમાં Cl2O3 એસિડિક હશે. CO2 જે છે હતો એ બેઝિક એ તટસ્થ. CO છે તટસ્થ થશે. અને BO નીચે આપેલા ધાતુઓને ઘણા બધા ઉત્સેચકોને કાર્યાન્વિત કરશે, ઉત્તેજિત કરશે. તેઓ ગ્લુકોઝના ઓક્સિડેશનથી ATPના ઉત્પાદનમાં ભાગ લે અને એને સાથે જ્ઞાનતત્વ સંદેશાવહનમાં પણ જવાબદાર. તો ઓપ્શન 1 જે પોટેશિયમ છે એ રાઈટ આવશે. પોટેશિયમ જે છે એ જવાબ આવશે. એટલે ઓપ્શન 1 થશે જવાબ. પછી નીચેનામાંથી જોડીમાંથી કયો દ્વિધ્રુવીય ચાક માત્ર શૂન્ય થાય છે? દ્વિધ્રુવીય ચાક માત્ર શૂન્ય થાય એવો ઓપ્શન 1 જ છે. બેરિયમ ટ્રાયફ્લોરાઇડ જેમાં શૂન્ય આવે μ = બેરિયમ ડાયફ્લોરાઇડ BF3 જે પહેલું છે BF3 ટ્રાયફ્લોરાઇડ એમાં 0 હોય. BF2 એમાં પણ 0 હોય અને
કાર્બન ડાયોક્સાઇડ CO2 એમાં પણ 0 હોય અને 1,2 ડાયક્લોરો એટલે પેરા જે છે પેરાક્લોરોબેન્ઝીન એમાં પણ મ્યુ ઇક્વલ 0 આવે. એટલે ઓપ્શન 1 જે છે એ રાઈટ થશે કે 4 0 આવશે. આમાં પણ મ્યુ ઇક્વલ 0, આમાં પણ મ્યુ ઇક્વલ 0, કાર્બન ડાયોક્સાઇડમાં પણ 0 અને બેન્ઝીન 1,2,1,4 ડાયક્લોરોમાં પણ 0 આવશે. ઓપ્શન 1 રાઈટ થશે. પછી કાર્બાઇલ એમાઇન કસોટી કયો આપશે? તો કાર્બાઇલ એમાઇન કસોટી પ્રાઇમરી એમાઇન આપે. તો પ્રાઇમરી એમાઇન વાળું સ્ટ્રક્ચર આપણે શોધવાનું. તો પહેલો ઓપ્શન છે NH2H એટલે આ ઓપ્શન સેકન્ડરી એમાઇન થશે. અને ઓપ્શન બીજો છે એનિલિન જે પ્રાઇમરી એમાઇન કહેવાય. એટલે જવાબ આપણો પ્રાઇમરી એમાઇન જે આપે કાર્બન એટલે ઓપ્શન બીજો છે આપણો રાઈટ થશે. એટલે એનિલિન આવશે જવાબમાં. પછી નીચે આપેલામાંથી કયાના કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એ દ્વિતીયક કરતાં કાર્બોકેશન કરતાં વધારે છે? તો કાર્બોકેશન તૃતીયક એ દ્વિતીયક કરતાં વધારે થાય તો એના માટે હાઇપર કોન્જ્યુગેશન અસર આવે. એટલે ઓપ્શન 1 જે છે હાઇપર કોન્જ્યુગેશન અસર રાઈટ થશે. હાઇપર કોન્જ્યુગેશન આવે સ્થિરતામાં વધારો થાય એટલે હાઇપર કોન્જ્યુગેશન અસર આવશે. એટલે 2-બ્રોમોપેન્ટેનની વિલોપન પ્રક્રિયામાંથી બનતો પેન 2A ની નીચેમાંથી શોધો. તો બીટા વિલોપન, Z7 નિયમ અનુસારે હાઇડ્રોહાઇડ્રોજનેશન અને નિર્જલીકરણ. તો 2-બ્રોમોપેન્ટેન છે તો 2-બ્રોમોપેન્ટેન લખીએ તો 1 2 3 4 5 અને 2 બ્રોમો છે એટલે Br અને પેન્ટીન નિપજ મળે છે. એટલે કે આ આલ્ફા કાર્બન તો આ બીટા થાય, આ બાજુ પણ બીટા એટલે 2 પેન્ટીન મતલબ 1 2 ડબલ બોન્ડ 1 2 3 4 5 ડબલ બોન્ડ નહીં બને છે. એટલે આલ્ફા બીટા પરથી હાઇડ્રોજન રિલીઝ થાય છે એટલે કે બીટા વિલોપન પ્રક્રિયા કહેવાશે પહેલું. અને સૌથી વધારે સ્થાયી અથવા તો વધારે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા કાર્બન સાથે ડબલ બોન્ડ બને છે માટે Z7 નિયમ અનુસારે છે. અને હાઇડ્રોજન અને હેલોજન બંને રિમૂવ થાય છે, હાઇડ્રોજન અને હેલોજન એટલે ત્રીજો પણ આવશે. નિર્જલીકરણ આવે નહીં, વોટર રિમૂવ થતું નહીં એટલે ઓપ્શન 3 A B C આવે એવો ઓપ્શન આપણે જોવાનો છે. જે 3 પ્રક્રિયા 3 બીટા વિલોપન છે, Z7 નિયમ અનુસારે છે ને ડિહાઇડ્રો હેલોજનેશન. જોઈએ તો ઓપ્શન બીજો જ છે A B અને C. A B અને C આલ્ફા બીટા વિલોપન, Z7 અને ડિહાઇડ્રોલેશન એટલે ઓપ્શન બીજો થશે A B C રાઈટ. Cr+T આયનની ગણતરી કરેલ સ્પિન ફક્ત ચુંબકીય ચાક માત્રા શોધો. Cr+2 એટોમિક નંબર Cr નો 24 થાય એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખાશે 3D. અપવાદરૂપ છે 4D 3D5 4s1 ઇલેક્ટ્રોન જશે એસમાંથી 1 અને આમાંથી 1 એટલે 4 થશે. એટલે લખાશે તો 1 2 3 4 અને 5મી છે ખાલી. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 આવશે. એટલે જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે એટલે એનું ચુંબકીય ચાક માત્રા પણ 4 પોઈન્ટ જે છે આવશે. તો 4 પોઈન્ટવાળો એક જ જવાબ છે ત્રીજો. એટલે સૂત્ર મૂકવું તો સૂત્રમાં લખાશે મ્યુ ઇક્વલ ટુ n ઇન્ટુ વર્ગમૂળ. સૂત્ર લખાશે એનું તો મ્યુ ઇક્વલ ટુ n એટલે જવાબ છે આપણો 4 વાળો જવાબ થશે. પછીનો એક આલ્કીનનું ઓઝોનોલિસિસ કરતાં નિપજો પૈકી મિથેનોલ નિપજ મળે તો બંધારણ આલ્કીનનું શું હોય? મિથેનોલ મળે એવું તો ટર્મિનલ ડબલ બોન્ડ હોવો જોઈએ. ટર્મિનલ આલ્કીન હોય તો એમાં મિથેનોલ પ્રોડક્ટ મળે. તો ઓપ્શન જોઈએ આપણે. પહેલો ઓપ્શન નહીં આવે આલ્કીન. બીજું છે બીજામાં પણ CH ડબલ બોન્ડ CH વચ્ચે છે. ત્રીજામાં બેન્ઝીન રિંગમાં છે એટલે રિંગમાં છે. અને ચોથામાં જોઈએ ટર્મિનલ આલ્કીન જે છે એ પ્રેઝન્ટ છે. ટર્મિનલ આલ્કીન એટલે ચોથો ઓપ્શન થશે આપણો કે જ્યાં ટર્મિનલ આલ્કીન પ્રેઝન્ટ હોય ત્યાં મિથેનોલ એટલે આલ્ડિહાઇડ આપણે નિપજ મળશે, મિથેનોલ મળશે. પછી વુડ્સ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેનમાંથી સારી નિપજ બનાવી શકતો નથી. બ્યુટેનમાંથી આપણને નિપજ મળશે, હેક્ઝેનમાંથી એટલે કે બેકી સંખ્યાવાળા આલ્કેન છે એમાંથી આપણને નિપજ બનશે. એટલે કે બ્યુટેનમાંથી, હેક્ઝેનમાંથી આવશે, બ્યુટેનમાંથી આવશે. પણ હેપ્ટેન એ 7 કાર્બન છે એટલે એમાંથી નહીં આવે. એટલે જવાબ છે થશે આપણો હેપ્ટેનવાળો. હેપ્ટેન
પછી નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં સંયોજન X ઓળખી બતાવો. CH3Cl2 HVX H2O 373 કેલ્વિન અને બેન્ઝાલ્ડીહાઇડ બને છે. તો Cl2 ક્લોરિનેશન કર્યું છે, ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરશું એટલે બેન્ઝીન ઉપર CH2 મળે. બેન્ઝીન ઉપર CH2 ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન એ CCl3 એટલે નહીં આવે, Cl ક્લોરોબેન્ઝીન નહીં આવે, CH2Cl ત્રીજો નહીં આવે. ઓપ્શન ચોથો છે CHCl2. CHCl2 છે આ Clનું આલ્કોહોલમાં કન્વર્ટ થશે અને આ આલ્કોહોલ જે છે એ અનસ્ટેબલ છે એટલે કે અહીંથી OH અને H એટલે કે આલ્ડીહાઇડ બનશે, H2O રિલીઝ થશે અને આલ્ડીહાઇડ બનશે. માટે ઓપ્શન ચોથો છે એ રાઈટ આવશે, બેન્ઝાઇલ ક્લોરાઇડ CHCl2. પછીનો પ્રશ્ન છે કોર્ડિનેશન સંયોજન સંવર્ગાંક બનાવવા માટે લિગેન્ડનો ક્ષેત્રનો સામર્થ્ય ચડતો ક્રમ આપણે શોધવાનો છે. તો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં CN જે સૌથી પ્રબળ છે એટલે CN આવશે. પછી ઓક્ઝોલેટ F- અને CN SCN થાયોસાયનેટ એટલે કે ઓપ્શન બીજો છે આપણો થશે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાંથી પ્રશ્ન છે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જે રાઉટના નિયમથી મિશ્રણ કે જે ધન વિચલન પ્રદર્શિત કરે તો ધન વિચલન પ્રદર્શિત કરે એવું જોઈએ આપણે. તો ક્લોરો ઇથેન છે, બ્રોમો ઇથેન તો આદર્શ દ્રાવણ. ઇથિનોલ એસિટોન તો ઇથિનોલમાં જે છે એ હાઇડ્રોજન બંધ હશે, એસિટોન નાખશું એટલે હાઇડ્રોજન બંધ છે તૂટી જશે એટલે એસિટોન અને ઇથિનોલ જે છે એ ધન વિચલન એટલે દબાણ વધારે કરશે બાષ્પ દબાણમાં એટલે જવાબ આવશે ઇથિનોલ પ્લસ એસિટોન. બેન્ઝીન ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે, આ પણ આદર્શ દ્રાવણ બનાવશે. એસિટોન અને ક્લોરોફોર્મ જે છે એ બનાવશે ઋણ વિચલનવાળું દ્રાવણ એટલે કે ઓપ્શન બીજો છે ઇથિનોલ અને એસિટોન. જવાબ આવશે ઇથિનોલ અને એસિટોન. જવાબ થશે આપણો ઇથિનોલ અને એસિટોન જે ધન વિચલન દર્શાવે છે. પછી જોડી મેચ કરે જેમાં ખોટું હોય એવું છો તો અનયુનિયમ જે છે એ દ્રમસ્ટિયમ એટલે કે RG આવશે, RG જેમાં આવશે રોન્ઝેનિયમ એટલે કે ઓપ્શન ડી છે અને ચોથું છે એ મેચ થતું નહીં એટલે ઓપ્શન એક આપણો જશે ડી અને ચોથું એટલે જવાબ થશે એ. પછી આદર્શ વાયુ માટે સમોષ્મી પરિસ્થિતિ થતો મુક્ત વિસ્તરણનો સાચો ક્રમ શોધો. તો આદર્શ વાયુ માટે સમોષ્મી છે એટલે ડેલ્ટા એટલે Q બરાબર 0 હોય. સમોષ્મી પ્રક્રિયા માટે Q બરાબર 0 હોય. સમોષ્મી પ્રક્રિયા માટે Q છે એ Qની કિંમત આપણને 0 મળે અને મુક્ત વિસ્તરણ થતું હોય ત્યાં ડેલ્ટા T છે Tની પણ 0 મળે માટે W છે પણ 0 મળશે એટલે 3 0 મળશે એટલે ઓપ્શન એ છે એ 0. સમોષ્મી એટલે Q બરાબર 0, મુક્ત વિસ્તરણ થાય છે એટલે ડેલ્ટા T પણ ત્યાં 0 હશે અને થતું કાર્ય W પણ 0 આવશે એટલે આપણને જવાબ થશે બીજો Q બરાબર 0, ડેલ્ટા T બરાબર 0 અને W બરાબર પણ 0 આવશે. પછી CaCl2, MgCl2 અને NaClના દ્રાવણમાંથી HClને પસાર કરવામાં આવે તો નીચેનામાંથી કયું એક સંયોજન સ્ફટિકમય બને. તો NaClની HCl સાથે પ્રક્રિયા થાય માટે એક જ એવું છે જે NaCl HCl સાથે સ્ફટિક જે છે બને તો ઓપ્શન ફક્ત NaCl વાળો જે છે આવશે એટલે ત્રીજો ઓપ્શન આવશે ફક્ત NaCl. પ્રશ્ન છે નીચે આપેલ પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિજન આંકમાં થતો ફેરફાર શું છે. CH4માં થશે ઓક્સિજન નંબર હાઇડ્રોજનનો +1 એટલે પેલી બાજુ એટલે +-4 થશે એટલે CH4માં લખ્યો ઓક્સિજન નંબર તો -4. CCl4 Clનો થાય -1 એટલે 4 છે એટલે -4 પેલી બાજુ +4 એટલે -4 to +4. તો ઓપ્શન જોઈએ તો બીજો ચોથો ઓપ્શન છે આપણો -4 થી લઈ +4 સુધીનો એટલે ઓપ્શન ચોથો આવશે -4 થી +4. તો આ તો આપણું નીટ 2020 કેમિસ્ટ્રીનું સોલ્યુશન વિથ એનાલિસિસ.